આજથી થોડાક દિવસ પહેલાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુ રાઠવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તાલુકા પંચાયતની ચૂંટણીની જીત બાદ હાથમાં ગન સાથે તેઓનો વિડીયો વાયરલ થયા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓએ સ્થાનિક પોલીસમાં આવેદનપત્ર પાઠવીને કાર્યવાહીની માંગ કરી હતી. જોકે પોલીસે કાર્યવાહી કરી, પણ આને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓએ સવાલ ઉઠાવતા શું કહ્યું, વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. સામાન્ય રીતે જોઈએ આપણે તો જનતા કોઈ ગુનો કરે કે કોઈ એવી ઘટના કરી બેસે ત્યારે પોલીસ દ્વારા તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે, સમાજમાં દાખલો બેસાડવામાં આવતો હોય છે. પરંતુ જ્યારે નેતાઓ કોઈ ભૂલ કરે કે કોઈ હાથમાં હથિયાર લઈને વિડીયો બનાવે કે અન્ય વસ્તુ કોઈ કરે તો ત્યાં પોલીસનું વલણ નરમ થઈ જતું હોય છે. સત્તા પક્ષના નેતાઓની જ્યારે વાત આવે તો પછી કાર્યવાહીની વાત જ રહી. ત્યારે થોડા દિવસ પહેલાંની વાત છે, છોટાઉદેપુરના લોકસભાના સાંસદ જસુ રાઠવા સહિત તેમના ભાજપના નેતાઓ છે, જે જીત થઈ તાલુકા પંચાયતમાં તેની જીતના જશ્નમાં હથિયારો લહેરાવતા તેઓ જોવા મળ્યા. ગન સાથેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થયા બાદ આમ આદમી પાર્ટી દ્વારા બાબતનો વિરોધ કરવામાં આવ્યો ને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સાંસદ સામે ફરિયાદ નોંધવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જે ઘટના બાદ સાંસદ જસુ રાઠવા સામે પોલીસે ફરિયાદ તો નોંધી, પણ આ ફરિયાદ સામે આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાએ વિરોધ કરવાની શરૂઆત કરી. તેમણે કહ્યું કે પોલીસે માત્ર કામગીરી પૂરતી જ ફરિયાદ નોંધી છે, તેમાં ગંભીરતા લેવામાં નથી આવી. આ તપાસ અધૂરી કરવામાં આવી હોય તેવું તેમણે આક્ષેપો લગાવતા જણાવ્યું. સાથે તેઓ કહી રહ્યા છે કે આમાં આર્મ્સ એક્ટ સહિત અલગ અલગ કલમો હેઠળ જે ફરિયાદ થવી જોઈએ તેવી ફરિયાદ નથી થઈ. પહેલાં સાંભળો રાધિકા રાઠવાના આરોપ. આમ આદમી પાર્ટીના છોટાઉદેપુરના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. રાધિકાબેન, થોડા દિવસ પહેલા જે છોટાઉદેપુરના સાંસદ જસુ રાઠવાનો એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં હાથમાં હથિયારો સાથે તો ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ બાદ આમ આદમી પાર્ટીના નેતાઓએ ફરિયાદની માંગ કરી, આવેદનપત્ર આપ્યું અને ફરિયાદ નોંધાઈ. શું કહેશો? પહેલી પ્રતિક્રિયા આપની શું છે આ મામલામાં? પ્રતિક્રિયા તો એ જ છે કે જે જસુ રાઠવા જે છોટાઉદેપુર લોકસભાના સાંસદ છે અને એમનો દીકરો જે સંગ્રામસિંહ છે અને એમના જે તાલુકા પ્રમુખ જે ખોટી રીતે બની ગયા અમારા 3 કિડનેપ કરીને, તો એ લોકો જે એમનું જે જોશ બતાવતા હતા હથિયાર લઈને, એ શું લોકોને દબાવવા માંગતા હતા, એ ઠગવા માંગતા હતા કે અમે કંઈ પણ કરી શકીએ, કાનૂનથી અમે ઊંચા છે. મને લાગે છે એમના મગજમાં એ હતું અને એ હમણાં પણ છે. અમે પોલીસને આવેદનપત્ર આપ્યું, પોલીસે એમના ઉપર એફઆઈઆર કરી, ખાલી દંડની એફઆઈઆર કરી છે. પણ અમે જે આ કલમો માંગેલી આઈપીસીની, જે આર્મ્સ એક્ટ, એ હિસાબથી એ કલમો નથી લગાઈ. તમે જોઈ શકો વિડીયોઝમાં, કદાચ એ ગન બોલાવીને તમને જમા પણ કરાવવું જોઈએ અને એમાંથી ફાયરિંગ થઈ છે કે નહીં એ પણ એમને તપાસ કરવી જોઈએ. તો આ જે પ્રક્રિયા છે એ અડધી પ્રક્રિયા છે, એનું પ્રોસેસ આખું પૂરું થયું નથી અને આર્મ્સ એક્ટના હિસાબથી અમને લાગે છે કે એકવાર જાંચ પ્રક્રિયા થવી જોઈએ પાછી. પણ જે રીતે આક્ષેપો થયા કે સત્તા પક્ષના સાંસદ છે, પોલીસની ઈચ્છા શક્તિ તપાસની કેટલી તમે જોઈ રહ્યા છો આ કેસમાં? શું પોલીસ ખરેખર તપાસ ઊંડાણપૂર્વક કરશે આ મામલામાં, તમને લાગે છે? પોલીસ એક ન્યાયતંત્ર છે, ન્યાયતંત્ર પર અમને ભરોસો છે. અગર પોલીસ જ ન્યાયતંત્રને માન નહીં આપે તો જનતા ક્યાં જશે? તમે ક્રાઇમ રોકવા માંગો છો પણ પોલીસ જ એમાં કઈ કાર્યવાહી નહીં કરે તો આગળ પરિસ્થિતિ તો વધારે ખરાબ થશે. તો અગર પોલીસને આ ગંભીરતાથી લેવું જોઈએ. કાલે અમારો કોઈ સભ્ય આમ આદમી પાર્ટીનો હો તો મને આઈ એમ શ્યોર કે આ પોલીસ એમને તાત્કાલિક જેલમાં મૂકી દેતા. આ સત્તા પક્ષનો દુરુપયોગ કરે છે, આ પાવરનો દુરુપયોગ થાય છે. તો હું આમ જનતાને પણ કહું છું કે આ વસ્તુ પર ધ્યાન દોરે અને કાયદેસરની કાર્યવાહી અને જાંચ પ્રક્રિયા આની પૂર્ણ કરવી જોઈએ. અચ્છા, સંતુષ્ટ છો કે નહીં હજી પોલીસની કામગીરીથી તમે? હાલ અમે સંતુષ્ટ નથી. જી, ખૂબ ખૂબ આભાર રાધિકાબેન, તમે જોડાયા ને આ મુદ્દે પ્રતિક્રિયા આપી.
કેમ કે તમે કેસ જે રીતે આવેદનપત્ર આપીને મુદ્દો ઉઠાવ્યો હતો, નાના કારણે રાજકારણ પણ ગરમાયું હતું. જે આપે સાંભળ્યા હતા છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકા રાઠવા, જેમાં જસુ રાઠવા પર થયેલી ફરિયાદને લઈને તેમણે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે અને તેમણે કહ્યું છે કે પોલીસની કામગીરી સામે તેઓ જ્યારે વિશ્વાસ મૂકતા હોય છતાં યોગ્ય કાર્યવાહી નથી થઈ રહી ને આજે કાયદો સૌના માટે સમાન હોવાની વાતો કરવામાં આવે છે, પરંતુ જે વાસ્તવિકતામાં જમીની હકીકત કંઈક અલગ જોવા મળતી હોવાથી રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.